અમેરિકા સરકારે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર વધારાનો 25% ટેરિફ લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે। અગાઉ અમેરિકાએ વેપાર ખાતેનો હવાલો આપીને ભારત ઉપર 25% ટેરિફ લાદ્યું હતું, એટલે કે ભારતીય માલ ઉપર હવે કુલ ટેરિફ 50% સુધી વધી ગયું છે। અમેરિકાના સમય અનુસાર ટેરિફની અમલવારી થઈ ચૂકી છે, જ્યારે ભારતીય સમય અનુસાર આજે સવારે 9:30 વાગ્યાથી અમલવારી થવાની છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિને રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ તરીકે આ ટેરિફની જાહેરાત કરી છે। હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નવા ટેરિફ રશિયન સંઘની સરકાર તરફથી અમેરિકાને ધમકીઓના જવાબમાં છે અને એ નીતિના ભાગરૂપે ભારતને નિશાન બનાવવામાં આવી રહ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 6 ઓગસ્ટે 25% વધારાના ટેરિફની જાહેરાત કરી હતી અને આ પહેલા તેમણે 30 જુલાઈના રોજ ભારત ઉપર 25% ટેરિફની જાહેરાત કરી હતી। ભારતીય વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને ખોટી ગણાવી છે। હવે આ મામલે FIEO માંગ કરી રહ્યું છે, સાથે જ પ્રભાવિતોને ગેરંટી વગર લોન મળે તેવી FIEOની માંગ છે। ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન નવા દેશો સાથે મુક્ત વેપારની સમજૂતી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આ સાથે જ પહેલાં 50% ટેરિફની જે અસર અને હવેની અસર આપણે જોઈ શકીએ છીએ। કાપડ ઉપર પહેલાં 9% હતું અને હવે 59%। રેડીમેડ ગાર્મેન્ટ્સ ઉપર 13.9% હતું, જે હવે 63.9% થયું છે। 50% ટેરિફ લાદવાની અસર 5 થી 7% કામદારોની રોજગારી પર અસર થઈ છે। ગુજરાત, તમિલનાડુ, પંજાબ, મુંબઈ જેવા રાજ્યો પર સૌથી વધુ અસર છે। પહેલાં 1.7% સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર ઉપર ટેરિફ હતું, હવે 51.7% આ ટેરિફમાં વધારો થયો છે। પહેલાં 2.3% ફર્નિચર, બેડિંગ, મેટ્રેસીસ ઉપર ટેરિફ હતું, હવે 52.3% તે થઈ ચૂક્યું છે। હીરા અને સોનાની વાત કરીએ તો 2.1% ટેરિફ તેના પર લાગુ પડતું હતું, હવે તે 52.1% લાગુ પડી રહ્યું છે। મશીનરી અને મિકેનિકલ સામાન ઉપર 1.3% હતું, જે હવે 51.3% વધીને થઈ ગયું છે। આ સાથે જ કાર અને સ્પેર પાર્ટ્સની વાત કરીએ તો 1% ટેરિફ તેના પર લાગવામાં આવ્યો હતો અને હવે 26% તેના ઉપર લાગવા જઈ રહ્યું છે। સ્માર્ટફોન અને દવાઓની વાત કરીએ, આ બંને વસ્તુઓને 50% ટેરિફથી બહાર રાખવામાં આવી છે। સ્માર્ટફોન અને દવાઓ પર વધારાનો જે ટેરિફ છે તે નહીં લાગુ પડે।